નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બોડેલીના અલીપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિક રહેવાસીઓ અને એમજીવીસીએલની ટીમ વચ્ચે વિરોધનો માહોલ સર્જાયો. સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી એમજીવીસીએલની ટીમને સ્થાનિકોએ અટકાવી સ્માર્ટ મીટર અંગે અનેક પ્રશ્નો પૂછ્યા. રહેવાસીઓએ એમજીવીસીએલના કર્મચારીઓને સ્માર્ટ મીટર ફરજિયાત છે કે મરજિયાત છે તે અંગે સ્પષ્ટ જવાબ આપવા માંગ કરી હતી. કર્મચારીઓએ લોકોને સ્માર્ટ મીટરના ઉપયોગ અને તેની પ્રક્રિયા અંગે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ ન મળતા જેના કારણે કેટલાક સમય માટે સ્થળ પર ચર્ચા અને વિરોધનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના અન્ય અનેક વિસ્તારોમાં પણ સ્માર્ટ મીટર મુદ્દે અગાઉ વિરોધ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક સ્થળોએ લોકો દ્વારા સ્માર્ટ મીટરના બિલિંગ, પ્રીપેડ સિસ્ટમ અને અમલીકરણ અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે બોડેલીના અલીપુરા વિસ્તારમાં થયેલો આ વિરોધ પણ સ્માર્ટ મીટર અંગે ચાલી રહેલી ચર્ચામાં વધુ એક કડી તરીકે સામે આવ્યો છે. ये मीटर है ना, ये मीटर रेडियो फ्रीक्वेंसी पे काम करता है। रेडियो फ्रीक्वेंसी मतलब हो गया कि आपका एक मीटर का सिग्नल दूसरे मीटर पे भेजता है, दूसरे मीटर का तीसरा मीटर। जैसे हमारा पोल का ट्रांसमिशन है ना, एक मीटर एक पोल से दूसरे पोल हम भेज रहे हैं आगे, ये ऐसे हमारा बिल भेजता है। ये हमारा जो रीडिंग है ना, रीडिंग हमारा KWH पे बनता है। ये KWH जो आपके पास यहाँ भी दिखाएगा KWH, वो ऑफिस में भी दिखाएगा, सेम दिखाएगा, कुछ अंतर नहीं आएगा आपका। जैसे बिजली बिल आपका फट के आता है वैसे बिजली बिल आज भी फट के आएगा, सेम बिजली।